કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે 2014ની બેચના આઈએએસ અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. મૂળ બનાસકાંઠાના વતની અને બીટેક થયેલા રાણાવસિયા અગાઉ જૂનાગઢ કલેક્ટર અને રાજકોટ ડીડીઓ જેવી મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. પદભાર સંભાળતા જ તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાને પોતાની પ્રાથમિકતા ગણાવી છે. તેમણે વિવિધ એસોસિએશનો અને સ્ટેકહોલ્ડર્સના સહયોગથી કચ્છના સર્વાંગી વિકાસ માટે કામ કરવાની મક્કમતા વ્યક્ત કરી છે. અગાઉ ચૂંટણી વિભાગ અને નગરપાલિકા વહીવટમાં પણ બજાવેલી સેવાઓનો બહોળો અનુભવ હવે કચ્છના વિકાસમાં મહત્વનો સાબિત થશે. નવા કલેક્ટરના નેતૃત્વમાં હવે કચ્છના વિકાસના કામોમાં વધુ ગતિ અને પારદર્શિતા આવશે તેવી આશા સેવાઈ રહી છે. કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને મારા નમસ્કાર. હું અનિલ રાણાવસિયા આજે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું. ત્યારે મને ખુશી છે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે જોઈન થવામાં. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્ય સચિવ શ્રી દાસ સાહેબ, એ સર્વેની પ્રેરણા અને માર્ગદર્શનથી કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે. ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો નડતા હોય એને જાણી સમજી અને એના માટેના જરૂરી નિરાકરણ કરવાનું રહેશે. એના માટે હું સતત લોકોને મળતો રહીશ. અલગ અલગ એસોસિએશન હોય, અલગ અલગ એનજીઓ હોય, જે પણ સ્ટેક હોલ્ડર્સ છે એ બધા મને ટ્રાન્સપરન્ટલી મળી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે અને અમારાથી બનતા પૂરા પ્રયાસ કરીશું કે આપને જે પ્રશ્નો નડે છે એનું નિરાકરણ કરી સાથે સાથે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે એને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એક સકારાત્મક અભિગમ રહેશે અને લોકોને વધુમાં વધુ લાભ પહોંચે સરકારી યોજનાઓનો, એમનું જીવન ધોરણ સુધરે એ માટે અમે સતત પ્રયાસરત રહીશું. ધન્યવાદ.